ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરાયું ઉદ્ઘાટન। સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું। અમરોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઓફિસ ખાતે અનુપમસિંહ ગેહલોતના હસ્તે યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ કાર્યક્રમમાં અમરોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપરાંત અંજની અને વેદાંત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજર રહ્યા હતા। નવા ક્રાઇમ બ્રાન્ચ યુનિટના કાર્યારંભથી અમરોલી વિસ્તારમાં ગુનાખોરી સામે વધુ અસરકારક કાર્યવાહી શક્ય બનશે અને સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાનો ભાવ વધશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચ યુનિટના સક્રિય થવાથી ગુનાઓના ઝડપી ઉકેલ, ગુનેગારો પર કડક નજર અને સર્વેલન્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે। તેમણે ઉમેર્યું કે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓ અપનાવી રહી છે। આ નવા યુનિટના લોકાર્પણથી અમરોલી અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરી ઘટાડવા અને નાગરિકોને વધુ સુરક્ષિત માહોલ આપવા પોલીસ તંત્ર પ્રતિબદ્ધ છે। સ્થાનિક ઉદ્યોગપતિઓ અને નાગરિકોએ પણ પોલીસના પ્રયાસોની પ્રશંસા કરી અને સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો શહેરના લગભગ એકદમ અમારા આઉટર વિસ્તારમાં આવે છે, ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે। આપણા ગ્રામીણ વિસ્તારના એરિયા ખૂબ ઝડપથી વિકાસ થાય છે, તો શહેર સાથે જો શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જીસ છે, જેમાં આપણા આવાસ બી આવે છે। આમાં જો ખુશાલ આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે। ઘણા બધા જો બહારના આપણા રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય, જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમાં જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે, જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો પોલીસ માટે એક પડકાર રહે છે। આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે, નેશનલ હાઈવે જવા માટેનો વિસ્તાર છે, આપણા ઓલપાડ જવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા બી અત્યારે તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસમાં મળવામાં પણ આવેલા છે। અને તમે અહીંયાથી જુઓ તો જો પોલીસ કમિશનર કચેરી છે, આ કચેરી તે લગભગ અગર તમે કન્ટિન્યુઅસ 40-45 મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જ હોય અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસે બી દેખો તો અડધો કલાક વધુ સમય લાગે છે અહીંયા આવતા જ હોય। તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે, આ ચેન્જીસના હિસાબથી સર્વપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જો અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જો આ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહત થઈ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, લુખ્ખા લફંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી। કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનમાં આ બધી યુનિટ કામ કરે છે। આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની યુનિટ ચાલુ કરીએ, જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ। તો આજથી ચાલુ થયા છે। એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વોસ, ડીસીપી ભાવેશ રોજિયા, પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથ જે પર્પઝથી આ ચોકી અહીંયા બ્રાન્ચ અમારી ચાલુ કરવામાં આવી છે, આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ અને સોલ્વ એટલે કે અહીંયાના રહેતી પ્રજાના કોઈ પણ પ્રકારથી ભય વગર સારી રીતે રહે અને જેટલા બી લુખ્ખા લફંગાઓ છે એના ઉપર કડક કાર્યવાહી આ યુનિટ કરતી રહે જોઈએ। લોકલ પોલીસ સ્થાનિક પોલીસના સહકાર કરતી રહે જોઈએ અને બંને લોકો મળીને આ વિસ્તારમાં જેટલા બી ગુનેગારો જો બહારથી કરીને ક્રાઇમ કરીને આવી જાય છે, ભલે અહીંયા નથી કરતા ક્રાઇમ લેકિન બીજા જગ્યાથી કરીને આવીને શેલ્ટર લેતા હોય, આ બધા ઉપર અમારા લોકોને જો એકદમ ધ્યાન છે અને ટાર્ગેટમાં બી છે જોઈએ। તો આ જ બધાને સતત જો અમારી આ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ અહીંયા એના જ ઉપર ધ્યાન રાખીને એવા તમામ તથ્યો જો આપણા સુરતના નામ અને ગુજરાત રાજના બદનામ નામ કરે છે તો એના ઉપર કડક અમે લોકો કાર્યવાહી પણ કરતા રહેવાના છીએ। તમામ લોકોને ડેટા પણ અમે લોકો બનાવી, જેટલા લોકો એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, જો વારંવાર ભૂતકાળમાં ગુનાઓમાં સામેલ છે, એના ડેટા બી અહીંયા બનાવવામાં આવશે, જેના ઉપર એના ઘૂસી ટોક લગાવવાના હોય, પાસા કરવાના હોય, આ પ્રકારના એના ઉપર અમે કાર્યવાહી કરવાના। એના પ્રોપર્ટીઓ ક્યાં છે, આ ગુનેગારો કેવી રીતે ખંડડી લઈને બીજા જો ગેરકાયદેસર કામ કરીને જેટલા બી પ્રોપર્ટી બનાવે છે, ચાહે પોતાના નામે હોય ચાહે પોતાના સગા યાર મિત્રો નામે હોય, આ બધા લોકોના પ્રોપર્ટીના અહીંયા જો આકલન કરવામાં આવશે અને આ બધાને જો પ્રોપર્ટી સીઝરને બી કાર્યવાહી કાયદેસર બધા કરવામાં આવશે। તો આ આવનાર સમયમાં
આ યુનિટ જે 3 રૂમ આમાં ડી સ્ટાફના ઉપર છે, 3 રૂમો છે, એના આ સતત કરી 15 થી 20 જેટલા માણસો ક્રાઇમ બ્રાન્ચના અહીંયા રહેશે. તમામ સિનિયર અધિકારીઓને બી અવર જવર અહીંયા રહેશે. અહીંયા મિટિંગો થશે, જેથી આ વિસ્તારમાં જેટલા બી લોકોને તકલીફ કરતા એલિમેન્ટ છે એના બરાબર અમે લોકો સરકારને સીધા કરી દઈએ છીએ. તો ફરીથી આ બધા અહીંયા આવ્યા છો, જ્યારે લાગે આપના તમે ઘર સમજીને જો બી તમે મળવાના અધિકારીઓ છે, મળવાના આ લોકોને થોડા સા જો બી ઇન્ફોર્મેશન તમે લાગતા આપવા જેવું છે આ તમે ઇન્ફોર્મેશન આપશો. અને અમારે સાથોસાથ અમારા અહીંયા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ માણસોને બી સૂચના આપીએ છીએ કે તમામ લોકોના નામ બી ગુપ્ત રાખે છે, એના ઓળખ કંઈ જાહેર નહીં થાય, આ રીતે જોવાના. અને સારા લોકોના મિત્ર અમે લોકો છીએ અને ગુનેગારોના શત્રુ તરીકે અમે લોકો છીએ. જો કાયદાના અમલવારી એના ઉપર કડકથી કરાવીએ એવા બધાને અમે તમારા લોકોને સૂચના આપું છું. અને સાથોસાથ જો પૂરી ક્રાઇમ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.